સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જમના ન્યૂઝ અને હું છું રોશની શિરોયા. સુરતના અથવા વિસ્તારમાં 24 વર્ષીય યુવકની હત્યા, આરોપી ઝડપાયો. સુરતના અથવા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 24 વર્ષીય નિલેશ વળગીની હત્યા કરી દેવાઈ છે. મળતી માહિતી મુજબ નાનપુરા ડક્કાઉવારા વિસ્તારમાં બે યુવકો વચ્ચે બાળકોના મુદ્દે બોલાચાલી થઈ હતી, જેનામાં વિશાલ રાઠોડે નિલેશ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં નિલેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપી આરોપી ભાગી ગયો હતો, પરંતુ અથવા પોલીસ ટીમે તુરંત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ વિશાલ રાઠોડને ઝડપી લીધો. પોલીસે ઘટનાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળે દ્રષ્ટાંકો સંગ્રહિત કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. આ બનાવે સ્થાનિકોમાં નાજુક સ્થિતિ નિર્માણ કરી છે અને લોકોમાં ભય વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા વધુ સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જમના ન્યૂઝ, સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.